અમિતભાઈ સારી રીતના જાણે છે કે કોને આગળ લઈ જવો, કોને આગળ કોને પાછળ, એમ કરીને આટલું વાક્ય એમણે છોડી દીધું અને જ્યારે આટલું બોલ્યા ત્યારે ઘણા પ્રેક્ષકોએ તાળી વગાડી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન ઉપર એક હિન્દીમાં પુસ્તક લખાયું છે, ચુનૌતિયા મુझे પસંદ હૈ, અને એની ગુજરાતી આવૃત્તિનું તાજેતરની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. ત્યારે આનંદીબેને એક એવી વાત કરી દીધી કે જે રાજકારણની અંદર ચર્ચાનો વિષય બની ગઈ છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન, એમના જીવન ઉપર જે પુસ્તક લખાયું છે એની ગુજરાતી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે અને એનું વિમોચન છે એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે હમણાં ગુજરાતની 3 દિવસની મુલાકાતે આવ્યા ત્યારે એ વિમોચનના કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા. અને આ 252 પાનાનું એક પુસ્તક છે જેની અંદર આનંદીબેન પટેલના સંઘર્ષ, એમની રાજકીય નીતિ, એવી ઘણી બધી બાબતો આ પુસ્તકની અંદર લખવામાં આવેલી છે. હવે આનંદીબેન પટેલે અમિત શાહ વિશે શું કહ્યું એ તો હું તમને કહું, પરંતુ એ પહેલાં આ બુકની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ટિપ્પણી લખી છે અને એમાં બુકની અંદર નરેન્દ્ર મોદીએ એવું લખ્યું છે કે આઝાદી પછી કોઈ પણ સરકાર મહેસૂલ સુધારાની દિશામાં વધુ કંઈ કરી શકી નથી. હું પણ જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મારા પ્રથમ કાર્યકાળની અંદર મહેસૂલ સુધારા વિશે કંઈ ખાસ મારાથી પણ થયું નહોતું, પરંતુ જ્યારે ગુજરાતના મહેસૂલ મંત્રી તરીકે આનંદીબેન પટેલને જવાબદારી સોંપવામાં આવી ત્યારે એમણે વ્યાપક સુધારા કર્યા અને એ સુધારા એવા એમણે કર્યા કે આખા દેશની અંદર આવા સુધારા બીજી કોઈ જગ્યાએ જોવા મળ્યા નથી. આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલે આ કાર્યક્રમની અંદર કીધું કે આનંદીબેન પટેલ એક એવા વ્યક્તિ છે કે એક વખત એમની એટલે અનારબેનની એ દીકરીનો જીવ બચાવવા માટે નર્મદા સરોવરમાં કંઈ પણ આગળ પાછળનું વિચાર્યા વગર કૂદી પડ્યા હતા અને એકદમ સ્ટ્રિક્ટ સ્વભાવના છે. એટલે લોકો એવું કહેતા કે આનંદીબેન હસતા કેમ નથી? તો મારી મમ્મીએ એક વખત મને કીધેલું હતું કે જો હું હસવા માંડીશ, હું જો ખુશી વ્યક્ત કરવા માંડીશ તો મારું કામ છે એ હું યોગ્ય રીતે નહીં કરી શકું. એ પછી અમિત શાહે પણ જ્યારે બુકનું વિમોચન કર્યું ત્યારે આનંદીબેનના જીવન વિશે ઘણી બધી વાત કરી કે એક મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પણ બન્યા. એમણે એક આનંદીબેન પટેલની જિંદગી સાથે જોડાયેલી એક વાત પણ કરી કે જ્યારે આનંદીબેન MSc કરતા હતા અને હોસ્ટેલમાં રહેતા હતા ત્યારે હોસ્ટેલમાં રહેનારા એકમાત્ર મહિલા આનંદીબેન પટેલ હતા, બાકીના બીજા બધા ભાઈઓ હતા. એ પછી આનંદીબેનનો બોલવાનો સમય આવ્યો, પણ આનંદીબેન જ્યારે બોલવા ઊભા થયા ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્યાંથી નીકળી ગયા હતા અને એમણે પછી પોતાના ભાષણની અંદર એવી વાત કરી કે હસતા હસતા એમણે ઘણું બધું કહી દીધું અને એને કારણે રાજકારણ પણ ગરમાયું. એમણે એવું કીધું કે હમણાં આપણી વચ્ચેથી ગૃહમંત્રી ગયા, આપણે બધા એમને ઓળખીએ છીએ અને ચાણક્યના નામે બધા આપણે એમને જાણીએ છીએ અને છે પણ પાછા ચાણક્ય જેવા. અમિતભાઈ સારી રીતના જાણે છે કે કોને આગળ લઈ જવો, કોને આગળ કોને પાછળ, એમ કરીને આટલું વાક્ય એમણે છોડી દીધું અને જ્યારે આટલું બોલ્યા ત્યારે ઘણા પ્રેક્ષકોએ તાળી વગાડી. પાછું એમણે એવું પણ કીધું કે આવું બધું અમિતભાઈને ફાવે, મને નહીં ફાવે, કારણ કે મારો જીવ રહ્યો શિક્ષકનો અને મેં શિક્ષક સિવાય બીજી કોઈ બાબતમાં ક્યારેય મેં ધ્યાન આપ્યું જ નથી. CM બની ત્યારે પણ નરેન્દ્રભાઈને
એવું કહ્યું હતું કે ગૃહ વિભાગ અમિતભાઈને જ આપજો, કારણ કે બદલીનું કામ તેઓ કરશે અને મારી પાસે કોઈ ફાઇલો નહીં આવે અને હું મારું કામ છે એ હું કરી શકું, એવું મેં નરેન્દ્રભાઈને કીધેલું હતું. મતલબમાં અમિતભાઈને ચાણક્ય કીધા અને કોને ઉપર લઈ જવા અને કોને નીચે એટલું જ બોલીને અટકી ગયા. પણ આ વાતનો જે ગૂઢાર્થ છે એ બધા જાણે છે. પણ એટલે આ વાતને કારણે ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત એવું થયું કે આનંદીબેન બોલવામાં એકદમ પાક્કા છે અને બહુ જ કડક સ્વભાવના છે અને મોઢા પર બોલી દે એવા વ્યક્તિ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.